हेलो माय डियर स्टूडेंट्स, वेलकम बैक टू अवर एप्लीकेशन। तो चलिए देखो स्टूडेंट्स, स्टार्ट करिए આપણે આજના ક્વેશ્ચનનો શરૂઆત કરશું। તો છોકરાઓ, તમને સેમિસ્ટર 1 ની અંદર સ્ટેટિસ્ટિક્સમાં ગયા વર્ષે નવેમ્બર 2024 નું જે પેપર આવ્યું હતું છોકરાઓ, એનું સોલ્યુશન એમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 2 છોકરાઓ, જો બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આવો ક્વેશ્ચન દરેક એક્ઝામમાં એટલીસ્ટ એક તો આવે જ। ઓકે, તો તમારી ચોપડીમાં પણ આ સેમ ક્વેશ્ચન મળી જશે તમને। તમને મધ્યક આપેલો છે ને તમારે આ ક્વેશ્ચન માર્ક શોધવાનો છે। બહુ જ સિમ્પલ દાખલો છે છોકરાઓ, જો આપણે એકદમ ઈઝી રીતે સોલ્વ કરશું। જો ધ્યાન આપજો, પહેલા તો રકમ લખી લો છોકરાઓ। હવે છોકરાઓ, જ્યાં ક્વેશ્ચન માર્ક છે ત્યાં તમારે છે ને લખી દેવાનો એ। આવી રીતે કોઈ બી આલ્ફાબેટ લખી લો, એ, એક્સ, બરાબર, વાય, કંઈ પણ લખી શકો, તમારી મરજી, તમને જે આલ્ફાબેટ યોગ્ય લાગે તે। 6 ને 4, 6 ને 4 પછી છોકરાઓ 17 અને 4 એટલે છોકરાઓ 31 આવે છે। આ એ ને છોડીને તો આપણે એ પ્લસ કરી દઈએ। ઓકે, ડન। આ બધાનો સરવાળો આપણે એ પ્લસ કરી દેવા। હવે છોકરાઓ, તમારે અહીંયા મધ્ય કિંમત શોધવાની રહે, જેને આપણે એક્સઆઈ કહેશું। તમારી પાસે જે વર્ગ છે એની મધ્ય કિંમત શોધવાની છે, 0 અને 10। તો 0 અને 10 સરવાળો કરો ભાગ્યા 2 એટલે તમને અહીંયા મધ્ય કિંમત આવશે 5। 10 અને 20 સરવાળો કરો ભાગ્યા 2 કરો એટલે તમને અહીંયા મળશે 15। અહીંયા આવશે 25। આ જ રીતે છોકરાઓ, આ બધાની સરેરાશ કરી નાખો, કેટલા આવશે? 35। અહીંયા કેટલા આવશે છોકરાઓ? સરેરાશ કરશો તો 45। ડન, કમ્પ્લીટ। હવે તમારે આ બંનેને મલ્ટીપ્લાય કરી દેવાનું, એફઆઈ એક્સઆઈ। 5 ગુણ્યા 4, 5 ચોક 20 થઈ જશે, 15 છંગી 90 થઈ જશે। ઓકે, આ બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા 25 એ આવશે। ઓકે, 17 ગુણ્યા 35 કરશો એટલે 595 આવશે, અને 45 ઇન્ટુ 4 કરશો એટલે 180 આવશે। સરવાળો કરશું 20 વત્તા 90, 595 ને 180, 885। અને પછી છોકરાઓ, આ જે રકમ છે ને એને આવી રીતે એડ કરીને લખી દેવું। ઓકે, થઈ ગયું। જેમાં એ એડ કર્યો તે રીતે આ એડ કરવા। હવે છોકરાઓ, જો ધ્યાનથી સમજો, આપણું મધ્યકનું સૂત્ર શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન। તો એફઆઈ એક્સઆઈ કેટલા છે? તો 27.75 ઇક્વલ ટુ 885 પ્લસ, છોકરાઓ જો આ રકમ આપણી પાસે છે, પ્લસ 25 એ ડિવાઈડ બાય શું આવશે? તમારી પાસે આ જે રકમ છે એને જ આપણે એન તરીકે ઓળખીએ છીએ। તો એન નો મતલબ શું થશે? તમારી પાસે 31 વત્તા એ। ઓકે, આ તમારા માટે એન થાય છે। ઓકે, એફ નું ટોટલ જ આપણે શું કહીએ છીએ? એન કહીએ છીએ। હવે છોકરાઓ, તમારે અહીંયા સમીકરણની પ્રમાણે સોલ્વ કરવાનું છે। 27.75 ઇક્વલ ટુ, આ તમે સામે જશે તો ગુણાકાર થશે, એટલે સમજો મલ્ટીપ્લિકેશન 31 ગુણ્યા, ઓકે, 31 અને એ નો સાથે મલ્ટીપ્લિકેશન થશે। ઓકે, એટલે 31 પ્લસ એ ઇક્વલ ટુ 885 પ્લસ 25 એ। ડન। હવે જ્યારે મલ્ટીપ્લાય કરો ને છોકરાઓ, બંનેને મલ્ટીપ્લાય કરો, બંનેને। ઓકે, બંને મલ્ટીપ્લિકેશન એટલે 27.75 ઇન્ટુ 31 એટલે આવશે 860.25 પ્લસ 27.75 એ। બંનેને મલ્ટીપ્લાય કરવાનું વારાફરતી, વચ્ચે પ્લસ રખવાનું। 885 પ્લસ 25 એ। હવે જો છોકરાઓ ધ્યાનથી સમજ, 860.25। હવે આમાં તમારી પાસે છોકરાઓ જો એક સિમ્પલ વસ્તુ સમજો, તમારી પાસે આ સંખ્યા મોટી છે કે આ સંખ્યા મોટી છે? બોલો, આ સંખ્યા મોટી છે કે પછી આ સાઈડ જે સંખ્યા છે એ મોટી છે? કઈ મોટી સંખ્યા કઈ છે? તો ભલે સર મોટી સંખ્યા છે ને આ 885 છે, તો આપણે શું કરશું કે આ જે સંખ્યા છે ને
એને પેલી સાઈડ સામેની સાઈડ લઈ જશો, બરાબર, એટલે શું થઈ જશે, માઇનસ થઈ જશે 860.25 અને આપણી પાસે આજે 27.75 એ છે ને છોકરાઓ, એમાંથી આજે 25 એ છે જે સામેની સાઈડ છે એને આ સાઈડ લેતા આવશો એટલે માઇનસ થઈ જશે 25 એ. ડન, ક્લિયર એકદમ છોકરાઓ? આ રકમને તમે આ સાઈડ લેતા આવ્યા માઇનસ થઈ જશે અને આ રકમ જે છે એ પેલી સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. ડન, ચાલો હવે તમારે માઇનસ કરવાનું છે. 27.75 માંથી 25 માઇનસ કરો એટલે 2.75 આવે અને સાથે એ તો લગાવી દેવાનો. આમાં પણ એ છે ને આમાં પણ એ છે. હવે તમે માઇનસ કરો, માઇનસ થશે પછી એ લગાવી દો, ઇક્વલ ટુ 885 માઇનસ 860.25 એટલે આવશે 24.75. એ બરાબર 24.75 ભાગ્યા 2.75 એટલે એ બરાબર કેટલા? 24.75 2.75 કેટલા આવશે? 9. બોલો, ડન, સિમ્પલ. એટલે આ જે સંખ્યા છે ત્યાં તમારા 9 આવશે. જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ લો, આન્સર આવી જશે. ડન, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, બહુલક શોધવાનો છે. છોકરાઓ બહુલક શોધવાનો હોય એટલે પહેલા તમારે ચેક કરવાનું કે આ બધી વર્ગ લંબાઈ સરખી છે. જો આ બધી વર્ગ લંબાઈ ચેક કરી લો, બધાની વર્ગ લંબાઈ સરખી છે તો હા સરખી છે. જો ચેક કરો, બધાની વર્ગ લંબાઈ સરખી છે તો હા છે. જો સરખી નહીં હતી ને તો પછી છોકરાઓ 3m - 2x બાર આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને આ સૂત્રનો ઉપયોગ નહીં કરશું કારણ કે બધી જ વર્ગ લંબાઈ સરખી છે. હવે ચેક કરો કે તમારી પાસે મહત્તમ આવૃત્તિ કેટલી છે. મહત્તમ આવૃત્તિ આપણી પાસે 26 છે ને 26 પાછા એક જ જગ્યા પર છે. જો છે એક જ જગ્યા પર 26. કોઈ વખત હોય કે સમજો દાખલામાં અહીંયા પણ 26 આપી દે આવી રીતે, તો પછી પાછા આપણે કયા સૂત્રનો યુઝ કરવો પડશે? 3m - 2x. પરંતુ આ દાખલામાં એની પણ જરૂર પડશે નહીં કારણ કે આપણી પાસે મેક્સિમમ જે આવૃત્તિ છે એ એક જ છે. એટલે આ સૂત્રની છોકરાઓ કોઈ જ જરૂરત નથી. જવાબ. હવે આપણે પહેલા એક કામ કરીએ છોકરાઓ, અહીંયા વર્ગ લખી લઈએ. 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40 અને 40 થી 45. તમારી પાસે એફ આવૃત્તિ 2, 6, 12, 24, 15, 10, 7, 1. છોકરાઓ તમારે બહુલક શોધવાનો છે તો મહત્તમ આવૃત્તિ કઈ છે? મહત્તમ આવૃત્તિ, તો મહત્તમ આવૃત્તિ છે 26. કેટલી છે? 26. એટલે તમારી પાસે બહુલક વર્ગ કયો થાય? બહુલક વર્ગ કયો આવશે? કયો વર્ગ તમારો બહુલક વર્ગ છે? છોકરાઓ તો તમારો વર્ગ જે છે એ 20 થી 25 જે છે એ તમારો બહુલક વર્ગ છે. કયો? 20 થી 25 એ બહુલક વર્ગ થાય. તો અહીંયા લખશું 20 થી 25. હવે ચેક કરો, શું આ બધા વર્ગ નિવારક છે? યસ સર, નિવારક જ. એટલે આપણે કોઈ તકલીફ નથી. આમાં L બરાબર કેટલા આવશે? 20 અને C બરાબર કેટલા આવશે? તો બોલે સર આ બે વચ્ચેનો ડિફરન્સ 5, કારણ કે આ વર્ગ નિવારક જ. આ બધા સ્ટેપ ચેક કરવા પડે છોકરાઓ. ઘણી વખત શું થાય છે, છોકરાઓ છે ને ડાયરેક્ટ દાખલો ગણવા મતલબ સૂત્ર કોઈ બતાવી દે કે આ સૂત્ર લાગે, પછી બધા જ દાખલામાં એ પ્રમાણે સૂત્ર યાદ કરીને ગણવાની કોશિશ કરે બહુલક. એવું નથી હોતું છોકરાઓ. એક પ્રોસેસ હોય છે, એ પ્રોસેસ આખા દાખલામાં તમારે કરવી પડે. હવે સમજો દાખલામાં અહીંયા અનિવારક વર્ગ આપેલા હોય ને તમે ડાયરેક્ટ આવી રીતે ગણતરી કરીને આવો તો તમને તો એવું જ લાગે કે આપણે તો સાચું ગયું. બધી વસ્તુને પ્રોપર ખબર હોવી જોઈએ તો તમે સ્ટેટિસ્ટિક્સની અંદર તમે માર્ક્સ કવર કરી શકો. આ બધું ખબર હોવી જોઈએ કે નિવારક વર્ગ હોવો જોઈએ,
બરાબર, અને અનિવારક હોય તો નિવારકમાં બદલતા પણ આવડવું જોઈએ. ચાલ, હવે છોકરાઓ તમારી પાસે આ જે સંખ્યા છે એને Fm લખીએ છીએ, અને આ જે સંખ્યા છે એને F1 લખીએ છીએ, અને આ જે સંખ્યા છે એને F2. બરાબર, વચ્ચે વચ્ચે તમારે રાજાને રાખવાનો અને આજુબાજુ બે સેનાપતિ રાખી લેવાનો, સેનાપતિ 1, સેનાપતિ 2. ઓકે, ચાલો. હવે તમારી પાસે અહીંયા સૂત્ર શું છે? MO બરાબર L પ્લસ શું આવશે? n ના છેદમાં 2. ચાલે? નહીં છોકરાઓ, આ સૂત્ર તો મધ્યસમાં યુઝ કરતા હતા. આપણે તો અહીંયા સૂત્ર શું આવશે? Fm માઇનસ F1 અને Fm માઇનસ F1, અહીંયા 2 અને અહીંયા માઇનસ F2 ગુણ્યા C. ચલો, L કેટલા છે? તો બોલે સર 20 વત્તા, બોલો કોણ છે રાજા? કોણ છે? બોલે 26. ઓકે, ચલો, માઇનસ એના પછી ઉપર કોણ હતો? 12, પછી 2 ગુણ્યા 26. ઓકે, માઇનસ. ઓકે, 26 ને 12 અને 15 બંને સાથે શું કરવાના? માઇનસ. તો 12 અને 15 ઇન્ટુ શું આવશે? 5. 20 પ્લસ, બોલો શું આવશે? 26 માઇનસ 12, 14. અને 26 ગુણ્યા 12, પહેલા 26 ગુણ્યા 12, સોરી 26 ગુણ્યા પહેલા 2 કરવાના. બરાબર, 26 ગુણ્યા 2 કરવાના પહેલા, અને પછી 12 અને 15 બંને માઇનસ કરો. 12 અને 15 એમાંથી માઇનસ કરો એટલે 25 આવે, અને ઇન્ટુ 5 એટલે 20 પ્લસ 14 ગુણ્યા 5, 14 ગુણ્યા 5 ભાગ્યા 25 કેટલા આવે છે? 2.8. એટલે તમારી પાસે અહીંયા આન્સર આવશે 22.8. બોલો, ડન? ઓકે, ચાલો, તો આ થયો તમારો દાખલાનો જવાબ અહીંયા કમ્પ્લીટ. જોઈ લો. ઓકે, મળીએ છોકરાઓ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરીશું આગળનું પેપર. ઓકે, ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.